નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં મેઘરાજાની ફરી એકવાર પધરામણી જોવા મળી છે। અમરેલી ખાતે લાંબા વિરામ બાદ લીલિયામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। તો દેવળિયા, મોટા ખોખરવાડા, કણકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। નાના ખોખરવાડા, આંબા, ગોટાવદરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। બજાર વિસ્તારોમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું છે। તો લાંબા વિરામ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરી હતી। કણકોટમાં, દેવળિયા, મોટા ગોખરવાડા અને નાના ગોખરવાડા તથા ગોટાવદરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। લાંબા વિરામ બાદ મેઘરાજાએ લીલામાં પણ એકવાર પધરામણી કરી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી ખાતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। અમરેલી શહેર સહિતના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। અમરેલીના બગસરા ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। સમાચાર સામે આવ્યા છે અમરેલીથી। અમરેલીના બગસરા ખાતે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ છે। બગસરામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। બગસરા પંથકના ગામડા વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। અસહ્ય ઉકળાટની વચ્ચે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો સાથે જ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમરેલીના બગસરામાં વરસાદ વરસ્યો હતો। બગસરા ખાતે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। અમરેલી પંથકના ગામડાઓમાં પણ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો। લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। અમરેલી પંથકના ગામડાઓમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। અસહ્ય ઉકળાટની વચ્ચે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના બગસરામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર લાંબા વિરામ પછી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગીર ગઢડાના ઉનાના ગામડાઓમાં પણ માલણ નદીમાં પૂર આવ્યા છે। તો નદીઓમાં પૂર આવ્યા છે। મેઘરાજા ધોધમાર વરસ્યા છે। ગીર સોમનાથમાં માલણ નદી ખાતે પૂર આવ્યા છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો ગીર સોમનાથના મધ્ય જંગલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ગીર ગઢડાના ઉનાના ગામડાઓમાં નદીઓમાં પૂર આવ્યા છે। તો નદીઓમાં પાણીની આવક જોવા મળી છે। ગીર ગઢડાના ઉનાના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મધ્ય જંગલમાં પણ વરસાદી માહોલ નોંધાયો છે। માલણ નદીમાં પૂર આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી। હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય જંગલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। માલણ નદીમાં પૂર આવ્યા છે। તો ઉનાના ગામડાઓમાં પણ નદીઓમાં પૂર આવ્યા છે। જૂનાગઢના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં મેઘરાજાએ લાંબા સમય પછી વિરામ લીધા બાદ ફરી એકવાર પધરામણી કરી છે। તો જૂનાગઢ ખાતે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી છે। તો 2 દિવસથી ગરમીનો પારો ઉચકાયો હતો ત્યારે આજ રોજ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગરમીમાંથી રાહત મળતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। તો જૂનાગઢમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। જૂનાગઢમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લોકોને ગરમીથી રાહત મળી છે। 2 દિવસથી ગરમીનો પારો ખૂબ જ ઉચકાયો હતો। તો અસહ્ય ગરમી વચ્ચે વરસાદી માહોલથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે।
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જામ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં લોકમેળાને તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે। તો લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। હવે લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સરકારની કમિટી દ્વારા વિવિધ રાઇડ્સનું ચેકિંગ પણ હાથ ધરાયો છે। તો વિવિધ સરકારી વિભાગના 5 અધિકારીઓ દ્વારા રાઇડ્સનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। લોકમેળા દરમિયાન કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે। રાજકોટની દુર્ઘટના બાદ જામનગરમાં તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે। વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો રાઇડ્સનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જામનગર ખાતે લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। તમામ રાઇડ્સનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સરકારની કમિટી દ્વારા વિવિધ રાઇડ્સનું ચેકિંગ હાથ ધરાયું છે। વિવિધ સરકારી વિભાગના 5 અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। હવે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। રાજકોટની દુર્ઘટના બાદ જામનગરમાં તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। લોકમેળા પૂર્વે જ તૈયારીઓને આખરી ઓપ આપીને તમામ રાઇડ્સનું ચેકિંગ હાથ ધરાયું છે। તો આ ચેકિંગ દરમિયાન સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ પણ તેમાં જોડાયા હતા। લોકમેળાની તૈયારીઓને હવે આખરી ઓપ અપાયો છે। રાજકોટ દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી દૂધ ઉત્પાદકો માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે। તો સાતમ આઠમના તહેવારો પૂર્વે રકમ ચૂકવાશે। દૂધ ઉત્પાદકોને રકમ ચૂકવવામાં આવશે। દૂધ ઉત્પાદકોના ખાતામાં ₹21.97 કરોડની ચૂકવણી કરાશે। તો ખાતામાં સીધા રકમ જમા કરવાનું શરૂ કરાયું છે। દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વર્ષ 2023-24માં સંઘને 39.25 કરોડનો નફો થયો છે। તો 21.97 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને ચૂકવાશે। સારા સમાચાર સામે આવી રહ્યા છે। 18,054 દૂધ ઉત્પાદકોના ખાતામાં રકમ જમા થશે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે। તો દૂધ ઉત્પાદકોના ખાતામાં 21.97 કરોડની ચૂકવણી કરાશે। ખાતામાં સીધા જ રકમ જમા કરવાનું શરૂ કરાયું છે। મોરબી કલેક્ટરે નગરપાલિકાની ઓચિંતી મુલાકાત લીધી હતી। સમાચાર સામે આવ્યા છે। મોરબીથી આજરોજ કલેક્ટરે નગરપાલિકાની ઓચિંતી મુલાકાત લીધી હતી। તો ગેરહાજર 20 કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે। જિલ્લા કલેક્ટરે કેબી ઝવેરીને કારણદર્શક નોટિસ પાઠવી છે। તો મોરબીમાં આજરોજ કલેક્ટરે સરપ્રાઇઝ વિઝિટ હાથ ધરી હતી અને તે દરમિયાન 20થી વધારે પણ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા। તમામને નોટિસ પાઠવવામાં આવી છે। સાથે જ જિલ્લા કલેક્ટરે કેબી ઝવેરીને કારણદર્શક નોટિસ પાઠવી છે। તો મોરબીમાં કલેક્ટરે નગરપાલિકાની ઓચિંતી મુલાકાત લીધી હતી। સુરતમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। તંત્ર દ્વારા લાલાંક કરવામાં આવી છે। તો સુરતમાં શિક્ષકો ગેરહાજર રહેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે સુરતથી શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકો સામે લાલાંક કરવામાં આવી છે। તો નિમિષા પટેલ નામના શિક્ષકને ટર્મિનેટ કરાયા છે। 1 વર્ષથી આ શિક્ષિકા ગેરહાજર હતા। શિક્ષકને 15 જેટલી નોટિસો પણ અપાઈ હતી। તો હવે આ શિક્ષકને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષકની સામે લાલાંક કરાઈ છે। 2 શિક્ષકોને 23મી ઓગસ્ટે જવાબ લખવા માટે પણ બોલાવ્યા છે। તો ટીમ દ્વારા હાજરીનો રિપોર્ટ પણ સબમિટ કરાશે। શિક્ષણ વિભાગ હાલ અત્યારે કડક કાર્યવાહી હાથ ધરી રહ્યું છે। નિમિષા પટેલ નામના શિક્ષકને ટર્મિનેટ કરાયા છે। 1 વર્ષથી આ શિક્ષિકા ગેરહાજર હતા। તો આ શિક્ષકને 15 જેટલી નોટિસો પણ અપાઈ હતી। રાજ્યમાં હાલ અત્યારે ગેરહાજર રહેતા શિક્ષકોનો મામલો એક પછી પ્રકાશમાં આવ્યો છે। સુરતમાં
ગેરહાજર રહેતા શિક્ષકો સામે લાલાક કરાઈ છે. સુરતમાં ડિંડોલી પીઆઈ એચ.જે. સોલંકીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારથી સમાચાર પ્રાપ્ત થયા છે. ડિંડોલી પીઆઈ એચ.જે. સોલંકીનો મામલો છે. આ સમગ્ર મામલે હાલતે જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સેકન્ડ પીઆઈ દ્વારા વકીલને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો મોટી સંખ્યામાં વકીલો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. 2 દિવસ વીતી ગયા છે, તેમ છતાં પણ ફરિયાદ લેવામાં નથી આવી. તો પોલીસ ફરિયાદ નહીં લેશે તો કોર્ટમાં ફરિયાદ કરાશે, જે વકીલોએ ચીમકી આપી છે. મોટી સંખ્યામાં વકીલો આજરોજ એકઠા થઈને ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા હતા. શહેર સંયુક્ત કમિશનરને આ બાબતે પણ જાણ કરાઈ હતી. પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તેવી વકીલોની માંગ છે. તો શહેર સંયુક્ત કમિશનર દ્વારા 2 દિવસનો સમય મંગાયો છે. સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ જ પગલાં લેવાશે. તો મોટી સંખ્યામાં વકીલો આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. સુરતમાં ડિંડોલી પીઆઈ એચ.જે. સોલંકીના મામલે સમાચાર સામે આવ્યા છે. આજરોજ મોટી સંખ્યામાં વકીલોએ ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા હતા. મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે. હિરેનભાઈ, શું બનાવ બન્યો તો આજે શું રજૂઆત કરવા માટે એસીપી સાહેબ? મારો બનાવ 18 તારીખે રાતના મોડી રાત્રે 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો. એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા. તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું. કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે? પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ. ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છું. મા બેન સામેની ગાળો બોલી છે. શા માટે આવું એમણે કર્યું તમને? કે સાહેબ એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે. અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જોઈન્ટ સીપી સાહેબને, અમારા એસડીબીએના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે. એમને શું? રાજકોટમાં મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતને મામલે સમાચાર સામે આવી રહ્યા છે. મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી છે. તો સરકારી વકીલ એસ.કે. વોરાની નિમણૂક કરવામાં આવી છે. મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકત મામલે સમાચાર છે. આવતીકાલે જ પરિવારજનોની આગોતરા જામીન અરજી અંગેની સુનાવણી હાથ ધરાશે. રાજકોટમાં સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર દ્વારા અરજી કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા અરજી કરાઈ છે. તો સેશન્સ કોર્ટમાં બીજે ઠેબા દ્વારા અરજી કરવામાં આવી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં જામીન અરજી કરાઈ છે. રાજકોટ લોકમેળાને લઈને કોંગ્રેસ નેતા વિજયસિંહ જાડેજાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે લોકમેળાની એસઓપી તૈયાર કરી છે. ત્યારે જમીનના સોઇલ રિપોર્ટ અને ફાઉન્ડેશન નિયમો બનાવવાના હતા. જિલ્લા કલેક્ટરે ખાનગી મેળા સંચાલકને હરાજીમાં પ્લોટ વેચી દીધો છે. તો રાઇડ સંચાલકોને ખાનગી મેળાના સંચાલકે જ પ્લોટ આપ્યા છે. ત્યારે એસઓપીનું પાલન થવું જોઈએ, તે હાલ થતું નથી. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ પ્રથમવાર મેળાનું આયોજન કરાયું છે. રાજકોટમાં દર વર્ષે લોકમેળો યોજાય છે. આ વખતે 24 તારીખના રોજ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યારે આ વખતે લોકમેળો કલેક્ટર માટે પડકારરૂપ બની રહેવાનો છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બન્યા બાદ મેળામાં સાવચેતી ઉપર વધુ ભાર મુકાયો છે. આ વખતે મેળામાં કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જોકે હજુ પણ મેદાનમાં ફાઉન્ડેશન કામ શરૂ નથી કરાયું. ત્યારે મેળામાં લોકોની સુરક્ષા જળવાઈ રહેશે કે નહીં, તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. સોઇલ ટેસ્ટનો રિપોર્ટ પહેલા જ રાઇડ્સ ઊભી કરવામાં આવી છે તો રાજ્ય સરકારની એસઓપીનું ખુલ્લેઆમ લીરા ઉડ્યા છે. આરસીસી ફાઉન્ડેશન વિના જ યાંત્રિક રાઇડ્સ ઊભી કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન બાદ તંત્ર શીખ કેમ નથી લેતું તે એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે તો મેળાના સંચાલકે યાંત્રિક રાઇડ્સના પ્લોટ ખરીદ્યા છે. કલેક્ટર સાહેબે ફરજિયાત એટલે ફાઉન્ડેશન હોવું જોઈએ એટલે કે તમારો રિપોર્ટ જ્યાં નબળો આવ્યો હોય ત્યાં તમારે ફાઉન્ડેશન હોવું જોઈએ. કલેક્ટર સાહેબને ભલે એનો કોઈ એવો વિષય ન હોય, એનો એસઓપીનો જે વિષય હોય કે એસઓપીની અંદર આવ્યું છે આ વસ્તુ કરવાની, પણ નહીં એસઓપીમાં ફરજિયાત નથી. હજી એમ કમિટીને પણ આપણે પૂછવાનું છે. કમિટી આની અલગ જ છે, સ્પેશિયલ યાંત્રિકની કમિટી આટલું નથી. રાજકોટના વિછિયામાં રાજકારણ ગરમાયું છે. જસદણ વિછિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજકીય સોગઠા ગોઠવીને વિછિયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી જૂટવીને વિછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. તો વિછિયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં 18 બેઠકમાંથી કોંગ્રેસની 14 બેઠક પર જીત થઈ હતી, જ્યારે ભાજપની માત્ર 4 બેઠક પર જ જીત થઈ હતી. જ્યારે આ વખતે વિછિયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસમાંથી બળવો કરીને કુલ 8 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો, જે બાદ ભાજપે વિછિયા તાલુકા પંચાયત પર કબજો કરી લીધો છે. આજરોજ તાલુકા પંચાયત વિછિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ. તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ, જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે, અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ, તેમની ચૂંટણી થયેલ છે. બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. જામખંભાળિયામાં આખલાના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના ધમધમતા વિસ્તારમાં જોધપુર ગેટ નજીક 2 માળની બિલ્ડિંગના ધાબા ઉપર આખલો ચડી ગયો હતો. પશુ સંસ્થા, પાલિકા અને ફાયર વિભાગની 2 કલાકની ભારે જહેમત બાદ આખલાને બિલ્ડિંગની છત પરથી નીચે ઉતારાયો હતો. ખંભાળિયામાં એક જોધપુર ગેટ ખાતે એક ધાબા ઉપર નંદી ચડી જતા સ્થાનિક સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, ફાયર વિભાગ, નગરપાલિકાની ટીમ દ્વારા 2 કલાકની જહેમત બાદ આ નંદીને નીચે ઉતારવામાં સફળતાપૂર્વક નીચે ઉતારી અને રિલીઝ કરેલ છે. અવારનવાર આવા બનાવો બનતા ત્યારે ખુલ્લા ધાબાઓ હોય તે પણ પેક રાખવા એવી નમ્ર વિનંતી છે. અને અવારનવાર આ બીજો કે ત્રીજો આ મહિનામાં જ બનાવ છે તો લોકો પણ જાગૃત થાય અને આવા બનાવ ન બને તે માટે અમારા પ્રયત્નો છે. ગીર સોમનાથના ગધડામાં 12 સિંહોનું ટોળું રસ્તા ઉપર આવી ચડ્યું હતું. ખીલાવડ ગામના રસ્તા ઉપર સિંહોનું ટોળું દેખાયું હતું. રાત્રિના સમયે 12 સિંહોને સાથે જોઈને વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા. વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળતા હોય છે. સમગ્ર ઘટના વાહન ચાલકોએ મોબાઈલમાં કેદ કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર આવેલ દેવ સ્ટીલ પાસે બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનામાં 3 યુવાનોના ઘટના સ્થળે અને 1 યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે જામનગરમાં અકસ્માતની ઘટનામાં 1નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જામનગરના લાલપુર પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા 1નું મોત અને 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે સમગ્ર મામલે જામનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં માળિયા હાટીનાના ચરખડી ગામ નજીક અકસ્માત સર્જાતા ભારતીય સૈનિકનું મોત થયું હતું. ટ્રિપલ સવારીમાં બાઇક સ્પીડ બ્રેકર ઓળંગવા જતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત મૃતક વિશાલ ગોંડને કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ યુવક ભારતીય સશસ્ત્ર સેના એરફોર્સમાં ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નવી સિવિલ સ્મીમેરના તબીબોએ રેલી કાઢી હતી. આ સાથે જ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કાયદો લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે. કાયદો લાગુ નહીં થાય ત્યાં સુધી ડોક્ટરો દ્વારા વિરોધ યથાવત રહેશે. રેસિડેન્ટ તબીબ એસોસિએશન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રેલીમાં અંદાજે 700થી વધારે રેસિડેન્ટ તબીબો જોડાયા હતા. સુરતમાં ડિંડોલી પોલીસ મથકના પીઆઈની દાદાગીરી સામે આવી છે. તેમજ પીઆઈની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે. મોડી રાતે ઘરે જતી વખતે પીઆઈ એચ.જે. સોલંકીએ એડવોકેટને માર માર્યો હતો. ત્યારે માર મારતો હોવાનો સીસીટીવી વિડીયો પણ વાયરલ થયો છે. સુરતમાં કોલકાતાના તબીબ કેસને લઈને રાજ્યભરમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એબીવીપી દ્વારા મમતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ આરોપીઓને કડકમાં કડક સજા કરવા માટે પણ માંગ કરી છે. જે હાલમાં જે કલકત્તામાં જે ડોક્ટર બેંક પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાતભરમાં આખા ભારતભરમાં એબીવીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. અને જે આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે. વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો લિંબાયતના મીઠીખાડી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મહિલાઓ પર ટપોરીઓ જાહેરમાં જ મારામારી અને ચપ્પુ બતાવી ધમકી આપતા નજરે પડ્યા છે. આ સમગ્ર મામલે મહિલાઓએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ પોલીસમાં અરજી કર્યા છતાં ફરીવાર મહિલાઓ પર હુમલો થયો છે. અને ત્યારે હવે સુરત પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે વિડીયોમાં જે વ્યક્તિ છે એની ધરપકડ કરી છે. એ વ્યક્તિનું નામ ઈશાક છે. એની સાથે અન્ય એક વ્યક્તિ નવાઝ કરીને પણ છે. એની પણ પોલીસે એને પણ લઈ આવ્યા હતા. આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે નવાઝ અને ઈશાકની એના જ પડોશમાં રહેતા એક વ્યક્તિ સમીર સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં એણે દૂરથી એક પથ્થર મારી અને સમીરને અને એના એ સિસ્ટર છે એને પણ ઈજા પહોંચાડી હતી. સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમાં ગેરકાયદેસર કામ થતું હોવાની ફરિયાદ મળી રહી હતી અને ત્યારે રક્ષાબંધનના દિવસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા રંગે હાથ ઝડપાયા છે. ખાનગી બસનું પાર્કિંગ અને મેન્ટેનન્સ થતું હોવાની ફરિયાદ પણ ઉઠી છે. આ ફરિયાદ બાદ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે આકસ્મિક મુલાકાત લેતા પાલિકાના ડેપોમાંથી ખાનગી લક્ઝરી બસ મળી આવી હતી. ત્યારે સમગ્ર ઘટના અંગે સીસીટીવીના આધારે તપાસના આદેશ કરાયા છે. તેમજ નિયમોનો ભંગ કરનારી એજન્સી સામે પણ દંડની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા છે. નગરપાલિકામાં જુગાર રમતા 6 શખ્સો ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ રોકડ અને અંદાજે 18,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. તો બીજી તરફ 6 જુગારીયાઓને રાતોરાત જામીન અપાય હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે. રાજકીય ભલામણના કારણે જામીન અપાયની લોકમુખે ચર્ચા છે. ઝડપાયેલા શખ્સોમાં નામચીન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.